કેશોદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓની માંગ બની ઉગ્ર. હિતરક્ષક સમિતિએ વેસ્ટર્ન રેલવેને આપ્યો અલ્ટિમેટમ. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. કેશોદ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અને લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ સહિતની વિવિધ માંગણીઓના મુદ્દે કેશોદ હિતરક્ષક સમિતિએ વેસ્ટર્ન રેલવે સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. સમિતિનો દાવો છે કે અગાઉ લેખિત રજૂઆતો કરવા છતાં પણ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. સમિતિના કન્વીનર રાજેશભાઈ પંડ્યાએ જણાવ્યું કે વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવેલ કેશોદ રેલવે સ્ટેશન મુસાફરોની અવરજવર અને આવકની દ્રષ્ટિએ મહત્વનું સ્ટેશન છે. આ સ્ટેશનના આધુનિકરણનું કામ અંતિમ તબક્કામાં હોવા છતાં મુસાફરોને જરૂરી સુવિધાઓનો અભાવ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સમિતિએ મુખ્ય માંગણીઓમાં કેશોદ ખાતે લાંબા અંતરની કેટલીક ટ્રેનોને સ્ટોપેજ આપવાની, પ્લેટફોર્મ નંબર 3ની પૂર્વ બાજુએ બુકિંગ વિન્ડો શરૂ કરવાની તેમજ પ્લેટફોર્મના આગળ પાછળના વિસ્તારોમાં મુસાફરો માટે બેસવાની વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગ કરી છે. સમિતિના જણાવ્યા મુજબ આ મુદ્દે તારીખ 10 જુલાઈ 2026ના રોજ પણ વેસ્ટર્ન રેલવેના સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે આજ દિન સુધી સંતોષકારક જવાબ ન મળતા હવે તબક્કાવાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. સમિતિએ જાહેરાત કરી છે કે માંગણીઓનો યોગ્ય ઉકેલ કરવામાં નહીં આવે તો 17 ઓગસ્ટ 2026થી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ સહિત ઝુંબેશ અને પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કરવામાં આવશે. તેમજ આ 22 ઓગસ્ટ 2026થી રેલ રોકો આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. સમિતિએ વેસ્ટર્ન રેલવેના તંત્રને મુસાફરોના હિતમાં વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે તેમજ પૂર્વ તરફ બુકિંગ વિન્ડો શરૂ કરવા માટે અને પ્લેટફોર્મ નંબર 1 અને 2 નંબરની અંદર આગળના અને પાછળના ભાગે જે લોકલ ડબ્બા આવે છે ત્યાં બેસવા માટેના બેન્ચીસ મૂકવા માટેની અમે રેલવે તંત્રને લેખિતમાં માગણી કરેલી હતી. ત્યારે 10 દિવસને બદલે આજે 15 દિવસ થયા છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનું લેખિતમાં હકારાત્મક અભિગમ અપનાવી અને પ્રત્યુત્તર આપવામાં ન આવતા આજરોજ અમે જાહેર કરીએ છીએ કે તારીખ 17 તારીખથી કેશોદ રેલવે સ્ટેશન પાસે અમે ભૂખ હડતાલ પર અચોક્કસ મુદતની શરૂ કરીશું અને અમારી સાથે ટેકામાં કેશોદ, માંગરોળ અને મેંદરડાના વિવિધ વેપારી સંગઠનો અને સામાજિક સંગઠનો છે એ પ્રતિક ઉપવાસમાં જોડાશે. અને આમ છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનો હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો 22 તારીખે જબલપુર સોમનાથ જે ટ્રેન છે એ કેશોદ રેલવે સ્ટેશનથી બપોરના 11:15 વાગ્યે પસાર થાય છે એ ટ્રેનને રોકી અને આંદોલન જલદ કરવામાં આવશે.